પબ્લિક ખબર નહીં પડતી મોટા ઘરમાં મોબાઈલ લઈ જાય જીવાનો બોલે પણ કીધા પાકીટ છે મોબાઈલ છે આ રીલ એવા બતાવો કોઈ આધાર કેવી રીતે રહ્યો મારું વિચારવા જેવું લોકો મોબાઈલ જીવામાં કાઢીએ યાર આ તો અમે લોકો જીવન લઈને ફરીએ મૂકી પાકીટ મોબાઈલ આ સુધી પહોંચ કરો કે હું મોબાઈલ આ સુધી મારો મોબાઈલ કોઈ અડ્યું નહીં એને કોઈ તાકાત નહીં અડે તો ભાઈ પહેલા ફાટી જાય એ શું વાતો કરો છો બસ? અરે કાકા નહીં આ રીલ જુઓ આ રીલમાં કેવું બધા ખબર આ જો મોબાઈલ ચોરી જાય દેખાય બરોબર કોના ઘરમાં ચોરે કોના પાકીટ પણ એવો તો કાકા કેવો પાકીટ નાખતો આપણે તમારો મોબાઈલ કાઢી જાય એટલી તો નોલેજ હોવું જોઈએ ધ્યાન તો આપણે પોતાનું રાખવું ના જોઈએ આપણે 100% રાખવું જોઈએ. રાખતા જ નહીં બોલો શું કરવાનું મને તો બહાર ખબર પડતી નહીં બરોબર. બસ કાકા બીજું શાંતિ ને હવે એકદમ શાંતિ છે. આ તમારે ફ્રી હોય તો મારે એક ફોન કરવો આપી શકશો? ફોન કરવો કોને કરવો? ઘરે કરી દઉં. હા તો લો ને કાકા એમાં હું કાકા વડીલ છો કરો તમે શાંતિ ફોન હા કરો ફોન. હલો હલો ફોન કરી લો. હલો 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 અવાજ નથી આવતો. હું હલો 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 હલો. અરે કાકા શું છે? અરે સાહેબ આ તમારો મોબાઈલ ચોરી નથી કરવા તો કાકા હું તો ગભરાઈ ગયો તમે લઈને દોડ્યા. બરોબર છે. તમને ગભરાવા માટે જ હું દોડ્યો છું. શું કામ કે તમે એમ કહેતા હતા કે મારો મોબાઈલ કોઈ ના ચોરી કે કઈ રીતે લઈ શકે એ તમને બતાવવા માટે લીધો હતો. એટલે મારે ચોરી નથી કરતો. હું નિર્દોષ છું અને આ રહ્યો મોબાઈલ મારી પાસે છે. બરાબર. એટલે આ બધા શું પ્રેમથી આપણે આપી દઈએ દયા કઈ. હા તમારી એટલા માટે તમને આ તમારી સબક તમને શીખવવા માટે આ વાત કરી. બરાબર. હવે મને ખબર પડી આપડે છે કોઈ પ્રેમથી આવે કે મારા ઘરમાં તકલીફ આપણે ફોન આપી દઈએ એટલે લઈને ના આવી જાય એટલે આ રીતે ચોરી રહે. મને હું હતું કીધું અમે ગાડી હાથમાં એટલે મારે પેલી સોરી કાકા તમે મને સમજાવે બહુ સરસ વાત કરી. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ.